અમરેલી જિલ્લાના રાજુલા ગામે પેટ્રોલ પંપ પર લાગેલી લાઇનોમાં ખેડૂતો પાસેથી 7-12 પ્રાઇવેટ વાહન પાસેથી આરસી બુક ફરજિયાત લેવાની, ત્યારબાદ ડીઝલ આપવામાં આવે છે, જેના લીધે ખેડૂતો પહેલા મામલતદાર ઓફિસે જાય છે, ત્યાં પણ લાઇનમાં ઊભા રહે છે, ત્યારબાદ પેટ્રોલ પંપ પર આવે છે અને ત્યાં પણ લાઇનમાં ઊભા રહે છે. ક્યારે કરશે ખેતી, ક્યારે મળશે ડીઝલ, આ લઈને હવે અમરેલી જિલ્લામાં ભારે હાલાકી ભોગવી પડે છે. ક્યારે આવશે આતુરતાનો અંત, ત્યાં તો આવી જશે વરસાદ. રિપોર્ટર ઇરફાન ગોરી, રાજુલા. ભાઈ ડીઝલ ભરાવા આવ્યો છો? હા, ડીઝલ માટે આવ્યો છે. ડીઝલ મળી જાય છે? ડીઝલ તો મળી જાય છે, પણ થોડું ઘણી વાર ઊભું પડે છે, બાકી તો મળી જાય છે. એવું કોઈ ટેન્શન જેવું નથી, પણ થોડુંક 10-15 મિનિટ ઊભું પડે એવી તકલીફ રહી છે. डीजल मिल रहा है क्या? हाँ, कितना मिलता है? 3000. क्या मांग रहे हैं लोग? किसका जेरोक्स? गाड़ी का आरसी. मिल तो रहा है ना डीजल? 300 ખોટી ઉતાવળ કરે છે. ડીઝલ તો મળે જ છે, જ્યારે જરૂર હોય ત્યારે ગાડીમાં નખાવો, બાકી ખોટી ભાગાદોડી ના કરો, સરકારને સહાય કરો. શું છે બાકી લેર? અત્યારે ખેડૂતોને ડીઝલ મળી રહી છે કે કેમ છે, શું પોઝિશન આજે છે? મળી છે ડીઝલ, હમણાં સુધી તો આજે વ્યવસ્થિત મળે છે. મળે છે, વ્યવસ્થિત મળે છે? આજે મળે છે. કેટલું મળે છે ડીઝલ? હવે અહીંયા પૂછીએ પછી ખબર પડે છે ને કેટલું ડીઝલ આપણે. પિન્ટુભાઈ, આજે ડીઝલ અને પેટ્રોલ નથી મળતું એવું લોકો કહી રહ્યા છે અને લાંબી લાઈન લાગી છે, એના વિશે આપ પેટ્રોલ પંપના માલિક તરીકે શું કહેવા માંગો છો? સરકારશ્રી દ્વારા વખતો વખતે સારી રીતે વિતરણ માટે બધા જ આયોજનો કરવામાં આવે છે. આજે બી સરસ આયોજન થયું છે અને બધાને સંપૂર્ણપણે મળે છે ખેડૂતને, એટલે કોઈ પેનિક થઈને ખરીદી કરવાની જરૂર નથી. કાયમી માટે રેગ્યુલર થઈ જવા માટે સરકાર કાયમી માટે સક્ષમ છે અને તંત્ર બી ખૂબ જ આની માટે એક્ટિવ છે. ખેડૂતને તમામ પ્રકારનું ડીઝલ સારી રીતે અને વ્યવસ્થિત રીતે મળી રહે એવું આયોજન કરેલું છે. આભાર. આના ભાવ વધારા થયા છે કંઈ? ભાવ વધારો તો વખતો વખત જે પણ કંપનીના નિયમ અનુસાર થતા હોય એ થઈ શકે છે. અજયભાઈ, અત્યારે ખેડૂતોની પરિસ્થિતિ કેવી છે આ ડીઝલને અત્યારે જે ધ્યાનમાં રાખીને? આ જોતા પેટ્રોલ પંપે એવું લાગે છે કંઈ વાંધો છે નહીં, પણ ખેડૂત થોડાક ઉતાવળો થઈ જાય છે. એને એમ હોય કે ભાઈ આપણે અત્યારે સિઝન છે ખેડની, અને કદાચ એને એવું લાગે કે ક્યારેક લોકડાઉન પાછું આવી જાય એવો ડર લાગે, એટલા માટે થોડુંક સ્ટોક કરવા માટે. પણ ખેડૂતને પણ થોડીક ઉતાવળ ના કરે અને રાહ જોવે, એવું કંઈ છે નહીં. બનતા એવું જેટલું જરૂરિયાત પડે એટલું લઈ જાઓ. તમે હા, અત્યારે ડીઝલની લાઈનમાં તમે ઊભા છો, તમને શું લાગે છે ડીઝલ મળે છે? મળે છે અત્યારે તો થોડું મળી જાય છે. એટલે તમે ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છો, હા, તો ખેતીમાં તો બહુ વધારે ડીઝલની જરૂર પડતી હોય ને? બહુ જાજી જરૂર પડે આમ. તો અત્યારે તમને કેટલું ડીઝલ આપે છે? અત્યારે 3000નું ડીઝલ આપે છે. 3000માં ફૂલ થઈ જાય ટેન્ક? ટાંકી ફૂલ કરી દઈએ.